રૂપિયા માટે કામ કરતો મિડલ ક્લાસનો દરેક માણસ એમને આ બાબત સમજવા જેવી છે કે તમે અત્યારે જે આવક રળો છો, જે રૂપિયા રળો છો, એ કેશ ફ્લોના કયા પ્રવાહમાંથી, એટલે કે કેશ ફ્લોના કઈ સાઈડથી, કઈ બાજુથી, ડાબી કે જમણી, કઈ બાજુથી તમારી જે આવક આવે છે એના આધારે તમે તમારું ભવિષ્ય નક્કી કરી શકો છો. એટલે કે કેશ ફ્લો એટલે કે રોકડ પ્રવાહ. આ જે રોકડનો પ્રવાહ તમારો આવે છે એ સેલરીની ઇન્કમ હોય કે પછી કોઈ પણ હોય, આ ESBI એટલે કે આ એટલે કે એમ્પ્લોય, એટલે કે કોઈ નોકરી કરો છો અને તમારી આવક આવે છે. બીજી વસ્તુ છે કે સેલ્ફ એમ્પ્લોયડ, કે પોતાની કોઈ નાની લારી ગલ્લો દુકાન કે કોઈ પણ સ્વતંત્ર ધંધો ચલાવો છો અને એમાં તમારે જાત મહેનત કરવી પડે છે, તમારા વિના એ ધંધો ચાલતો નથી, તો એ સેલ્ફ એમ્પ્લોયડ ની કેટેગરીમાં આવે છે. પછી તો કે બિઝનેસ ઓનર, અને આ છે ઇન્વેસ્ટર. હવે સૌથી મહત્વની અને વધારે મહત્વની બાબત એ છે કે જે આ ચાર બાબતો છે, જે આ ચાર વર્ગો પડે છે, અને એમાં ખાસ આ ડાબુ અને એક જમણું, એ ચારેયના માઇન્ડસેટ જે છે એ અલગ છે, અને એ ચારેયની વિચારધારાઓ અલગ છે, અને ચારેયના જે કાર્યો છે એ પણ અલગ અલગ છે. એટલે મિડલ ક્લાસ વ્યક્તિને એ સમજવું બહુ જરૂરી છે કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જવા માટે સૌથી પહેલા તમારે આ માઇન્ડસેટને શિફ્ટ કરવું જરૂરી છે.